નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો, મારો વોઇસ તમને ક્લિયર આવે છે? ચાલો, હું તમને થોડો થોડો દેખાઉં છું. ચાલો, મજામાં છો? કેમ છો? क्या बोलती पब्लिक? क्या बोलती पब्लिक? चलो, मेरा वॉइस आ रहा है क्या मेरी पब्लिक? चलो, ओके, डन है क्या? एकदम मजाમાં હો આસ્થાબેન, એકદમ મજામાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હું હિરેન નસીત આપનો નાનો ભાઈ हार्दिक हार्दिक स्वागत करूँ छू, स्वागत करूँ छू, स्वागत करूँ छू. चलो, मेरा वॉइस क्लियर आ रहा है क्या? मेरा फेस क्लियर आ रहा है क्या? मैं तुमको दिखाई दे रहा हूँ क्या? ओके, आगे बढ़ा जाए क्या? ओके, ચાલો રેડી. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આજે આપણે જાણવાના છીએ કયું તો કે ભાઈ ચેપ્ટર નંબર 9 જેનું નામ છે ગુરુત્વાકર્ષણ બળ, અને એનો આજના લેક્ચરમાં આપણે પાર્ટ 2 જોવાના છીએ. શું જોવાના છીએ? પાર્ટ 2. પાર્ટ 1 આપણે કમ્પ્લીટ કર્યો તો આજે. સર કેમ નાનો ભાઈ? મોટો ભાઈ તમારો સાહિલ સાહેબ છે ને? બરોબર, મોટો ભાઈ સાહિલભાઈ ને નાનો ભાઈ હિરેનભાઈ, એટલા માટે બરોબર કીધા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાહિલ વેકરી આપનો મોટો ભાઈ. તો પછી મેં એમ રાખ્યું કે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિરેન હું આપનો નાનો ભાઈ. બે મોટા હારા ન લાગે ને? ચાલો, ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સર બોર્ડની પરીક્ષા ચાલુ. આવો, આ તો ધબધબાટી છે ભાઈ બોર્ડની પરીક્ષા. આવતા વર્ષે તમે આવટાણે બોર્ડની પરીક્ષા દેતા હશો મારા વાલોડિયા, મારા ગટુડિયા આવ, અને પરીક્ષા દઈ દઈને ગાંડા થઈ ગયા છો. સાહેબ આ એમપી આપો, સાહેબ બોલું, આ એમપી આપો, સાહેબ બોલું આપો, સાહેબ બોલું કરજો, સાહેબ બોલું કરજો, ને બધું માગતા છો મારી પાસે. અને હું તમને કહેતો છું બેટા તૈયારી કરો, તૈયારીમાં ધ્યાન આપો, ફોકસ કરો. ઓકે, આવતા વર્ષે તમારો આ જ વારો છે. ચાલો, ડન. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ. શરૂઆત કરવાની છે ક્યાંથી? તો કે આપણને બધાને ખબર છે દળથી આપણે શરૂઆત કરવાની છે કે ભાઈ દળ એટલે કે દ્રવ્યમાન. આનું થોડુંક રિવિઝન જોઈ લઈએ. આપણને બધાને ખબર છે દ્રવ્યમાન કોને કહેવાય? તો કે પદાર્થની અંદર રહેલું જે દળ છે, બરાબર, દ્રવ્યમાનનો જથ્થો છે. પદાર્થની અંદર રહેલા દ્રવ્યમાનનો જથ્થો, એને જ આપણે શું કહીએ છીએ? તો કે દળ કહીએ છીએ. ભાઈ પદાર્થના કોઈ પણ પદાર્થ હોય તો એની અંદર કેટલું દળ રહેલું છે એને જ આપણે શું કહીએ? દ્રવ્યમાનનો જથ્થો. આપણને બધાને ખ્યાલ છે, બરાબર. થોડીક થિયરી છે, વાંચવી જરૂરી છે કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે પદાર્થનું દળ અને તેના જડત્વનું માપ છે. ભાઈ આપણને બધાને ખબર છે કે ભાઈ પદાર્થનું દળ શું છે? તો કે જડત્વનું માપ છે. ઉદાહરણ તરીકે કોઈ પણ પદાર્થ છે જેનું દળ વધારે છે, શું છે? તો કે દળ કેવું છે? તો કે વધારે છે. કેવું છે? વધારે. તો કોઈ પણ પદાર્થનું દળ વધારે હોય તો શું એનું જડત્વ વધારે હોય કે ઓછું હોય? હાલો મને જણાવો કે શું એનું દળ વધારે હોય કે ઓછું હોય? શું એનું દળ વધારે હોય કે ઓછું હોય? ચાલો ફટાફટ કમેન્ટ કરના चाहिए ભાઈ. કમેન્ટ મેરે को आना चाहिए. વધારે હોય કે ઓછું હોય? ચાલો ફટાફટ ફટાફટ ફટાફટ. એલા વયા નથી ગયા ને? જાગો છો ને બધા? હે, સુઈ નથી ગયા ને? ઓકે, યસ સર, વેરી ગુડ. શું હોય એનું? તો કે સર એનું જે જડત્વ છે એ વધારે હોય છે, બરાબર. ત્યાર પછી કોઈ પણ પદાર્થ છે જેનું દળ ઓછું હોય, કોઈ પણ પદાર્થ છે જેનું દળ ઓછું હોય તો એનું જડત્વ કેવું હોય? તો કે સર એનું જડત્વ કેવું હોય છે? તો કે ઓછું હોય છે. કેવું હોય છે? ઓછું હોય છે. ભાઈ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું વચમાં, કંઈક કરો ભાઈ, ઇન્ટરનેટ બહુ ઓછા આ રહ્યા ભાઈ. ઓકે, ક્લિયર છે. અને વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે? તો કે આપણને ખબર પડે છે કે ભાઈ જો દળ છે ને, દળ એ કોઈ પણ પદાર્થ હોય ને એનું જડત્વનું મૂલ્ય આપે. શું આપે? એનું જડત્વનું. હવે એ પાછી આપણને ખબર હોવી જોઈએ કે જડત્વ એટલે શું. કોને ખબર છે જડત્વ એટલે શું સાહેબ? તો કે સાહેબ મને ખબર છે જડત્વ એટલે શું થાય કે કોઈ પણ પદાર્થ છે એ ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની ગતિ જાળવી રાખે, કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે, અને કોઈ પણ પદાર્થ એક નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય ત્યાં સુધી એ નિશ્ચિત દિશા છે જાળવી રાખે. ક્યાં? તો કે જ્યાં સુધી એની ઉપર કોઈ બાહ્ય બળ ન લાગે, અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. ક્યાં સુધી? કે જ્યાં સુધી તેના ઉપર કોઈ બાહ્ય असंतुलित, કેવું? बाह्य असंतुलित बल न लगे ત્યાં સુધી. ओके, क्लियर થાય છે भाई? समझ में आ रहा है क्या कि नहीं आ रहा है? सब ऊपर से जा रहा है क्या? चलो, कौन बोल रहा है भाई? हाँ बोलो बोलो बेन. હા તે વાંધો નહીં, નો મોકલતા હાલશે. એ હા હા હાલશે હાલશે. ઓકે, નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ. એ હા હા ઓકે. કેવું છું ખબર છે તમને? વાત કરું એમાં હતું મને એમ કે કોઈ છોકરાનો ફોન છે, ક્યાં તો કોઈક વાલીનો ફોન.
કે ભાઈ કાલે આ વિદ્યાર્થીની નહીં આવે તો જરાક રજા જોતી હતી. મેં હું શરૂઆતમાં કીધું કે કોણ બોલ રહ્યા બે આવું થાય ક્યારેક ભાઈ, ક્યારેક હલવાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખબર પડવી જોઈએ. આપણે એ પણ શીખ્યા કે પદાર્થનું દળ જેટલું વધારે છે તેનું જડત્વ પણ તેટલું જ વધારે છે. જો પદાર્થનું દળ વધારે હોય ને તો એનું જડત્વ પણ કેવું હોય? વધારે હોય. પદાર્થનું દળ હંમેશા કેવું હોય છે? તો કે અચળ રહે છે, આપણને બધાને ખબર છે. પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય. જો આ વસ્તુ સમજવા જેવી છે કે પદાર્થનું દળ બન મારા વાલા એ ક્યારેય બદલતું નથી. તમે ગમે ત્યાં વ્યા જાવ ને તો પદાર્થનું દળ હંમેશા માટે કેવું રહે છે? તો કે અચળ રહે. તમે ગમે ત્યાં વ્યા જાવ ને ભાઈ, તમારે વોટેવર ગમે ત્યાં જવું ત્યાં વ્યા જાવ ને, એટલે ઇન્ટરનેટ નથી, આ લોકો યાર ગજબ લોકો છે યાર. चलो आ गया कि इंटरनेट? हेलो 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 फटाफट ज्वाइन थी जाओ, फटाफट ज्वाइन थी जाओ. हेलो 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 चलो क्लियर છે ફટાફટ. ચાલો ઇન્ટરનેટ આવે છે ભાઈ, બરોબર? હવે દેખાય છે બધું? ઓકે ડન. એટલે આ ઇન્ટરનેટ વી ગયું, આ લોકો કીધું નથી મને ઇન્ટરનેટ વી ગયું. ગજબ બેઇज्जती है आज, गर्मी बहुत हो रही है यार. रिमोट એમ થતું લગતું. ચાલો હવે આવે છે બરોબર? વોઇસ આવે છે મારો બરોબર? મારું ફેસ ક્લિયર દેખાય? ફટાફટ કોમેન્ટ કરી દો યાર. ચાલો રેડી? હા હા, ફરી વાર સમજાવો ભાઈ. ચાલો ફરી વાર એકવાર ભાઈ, કે આપણને બધાને ખબર છે કે પદાર્થનું દળ છે ભાઈ એ શું છે? તો કે ભાઈ દ્રવ્યમાનના જથ્થાને આપણે શું કહેવામાં આવે છે? તો કે પદાર્થનું દળ કહેવાય. ભાઈ આપણને એટલી વસ્તુ ખબર પડે કે ન પડે કે ભાઈ પદાર્થની અંદર રહેલા દ્રવ્યમાનના જથ્થાને શું કહેવામાં આવે છે? તો કે દ્રવ્યમાનના જથ્થાને સાહેબ આપણે પદાર્થનું દળ કહીએ છીએ. આપણને એ પણ ખબર છે કે પદાર્થનું દળ હંમેશા માટે કેવું રહે છે? તો કે અચલ રહે છે. અચલ રહે છે એટલે કે ક્યારેય બદલાતું નથી. પદાર્થના દળમાં ક્યારેય પણ ફેરફાર થતો નથી. આપણને બધાને ખબર છે. તમે ચંદ્ર ઉપર વયા જાઓ કે તમે અંતરિક્ષમાં વયા જાઓ, તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં વયા જાઓ, બધી જગ્યાએ પદાર્થનું દળ કેવું રહેવાનું છે? તો કે અચલ રહેવાનું છે. એની સાથે સાથે પદાર્થનું દળ આપણને બીજું શું આપે છે? તો કે જો પદાર્થનું દળ વધારે હોય તો શું હોય? તો કે પદાર્થનું જડત્વ પણ કેવું હોય છે? તો કે વધારે હોય છે. અને જો પદાર્થનું દળ ઓછું હોય તો પદાર્થનું જડત્વ પણ કેવું હોય છે? ઓછું હોય છે. જે આપણે ગયા લેક્ચરના અંદર આપણે શીખી ગયા હતા. તો આ વસ્તુ આપણને બધાને ખબર છે. ઓકે ડન છે, ક્લિયર છે? ભાઈ ઇન્ટરનેટ વહી ગયું તો પાછળથી પિન કાઢીને પાછી જોઈન કરવું પડ્યું, બરોબર? ચાલો, આમ પદાર્થનું દળ કેવું રહે છે હંમેશા માટે? તો કે અચળ રહે છે. એક સ્થાનેથી બીજા સ્થાને જતા બદલાતું નથી. બસ આની અંદર ખાલી એટલું જ આવશે. શું આવશે? આની અંદર ખાલી આટલું જ આવશે. ઓકે ડન છે, ક્લિયર છે? મજા આવી ગઈ? હા, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત, મોજ કરી દી સર. હવે આવે છે વજન. હાય હાય હાય, ક્યા બાત હે. વજન વજન વજન. તો વજનમાં આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી પોતાની તરફ આકર્ષે છે. આપણને બધાને ખબર છે કે ભાઈ પૃથ્વી છે ને, પૃથ્વી એ બધાને પોતાની તરફ એક સરખું બળ લગાડે. તમને બધાને ખબર છે કે નથી ખબર? બરોબર, ક્લિયર છે કે નહીં? ખ્યાલ છે કે નથી ખ્યાલ? કે પૃથ્વી બધા પદાર્થ ઉપર એક સમાન બળ લગાડે છે ભાઈ. હા, એક સમાન બળ લગાડે. નથી ખબર? એ ના વાળા તો ખબર પાડ લે અત્યારે, બરોબર? બધાને એક સમાન બળ લગાડે છે. અને આ બળ પદાર્થના દળ અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ પર આધાર રાખે છે, બરોબર? અને પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એ પદાર્થને શું કહેવામાં આવે છે? તો કે વજન કહેવામાં આવે છે. ઇટ મીન્સ કે પૃથ્વી છે, પૃથ્વી આપણી ગોળ સરસ મજાની પૃથ્વી છે ભાઈ, બરોબર? આપણને સાહિલભાઈ જેવું કરતા ન આવડે પણ ટ્રાય કરીએ કે ભાઈ થઈ જાય તો કે ભાઈ પૃથ્વી કેવી છે? તો કે ગોળ છે, બરોબર? પૃથ્વી કેવી છે? તો કે ગોળ છે. અને પૃથ્વી ઉપર ધારો કે અહીંયાથી એક પદાર્થ છે, દડો છે, આ દડો છે, બરોબર? તો એને પૃથ્વી પોતાની તરફ શું કરે છે? તો કે આકર્ષણ બળ લગાડે કે ન લગાડે? હા સર, લગાડે જ ને. કયા પ્રકારનું આકર્ષણ બળ લગાડે? તો કે સર ગુરુત્વાકર્ષણ બળ. કયું? ગુરુત્વાકર્ષણ બળ. કયું બળ લગાડે? સર ગુરુત્વાકર્ષણ બળ છે ને એ પોતે લગાડે છે, બરોબર? અને ધારો કે અહીંયા એક કાર છે, માની લો કે એક કાર છે, બરોબર? એ કારને ઉપર ચડાવી દીધી છે. માની લો કે આ કાર આપણી
સુપર સ્પ્લેન્ડર બરાબર, અને એ પણ નીચે પડે છે, એ પણ ધારો કે નીચે પડે તો એની ઉપર પણ પૃથ્વી શું લગાડે? તો કે સર અમને બધાને ખબર છે કે એની ઉપર પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે. શું લાગે સર? ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એને જ આપણે શું કહીએ છીએ? તો કે પદાર્થનું વજન કહીએ છીએ. એટલે કે પૃથ્વી જે બળથી, પૃથ્વી કંઈક બળ લગાડે છે, બળ, અને કયા પ્રકારનું બળ છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. શું છે? ગુરુત્વાકર્ષણ બળ. શું છે? ગુરુત્વાકર્ષણ બળ. અને આ જ ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યને, આ જ ગુરુત્વાકર્ષણ બળનું જે મૂલ્ય છે એને જ આપણે શું કહીએ છીએ? એને જ આપણે શું કહીએ છીએ? તો કે પદાર્થનું વજન. पदार्थ वजन. क्लियर कट? मुद्दों क्लियर से समझाई है? मैं क्या बोल रहा हूं, मैं क्या सोच रहा हूं, मैं क्या बोल रहा हूं, क्या कुछ समझ में आ रहा है कि सब कुछ ऊपर से जा रहा है कि भाई समझ में આવી ગયું ને ભાઈ? તો વાંધો નહીં. હા ભાઈ. અને બીજું કે આપણને બધાને ખબર છે કે ભાઈ શું? તો કે ભાઈ F બરાબર m ગુણ્યા a થાય કે ન થાય? તમે લોકો ભણી ગયા છો ભાઈ ચેપ્ટર નંબર 9 ની અંદર, 8 ની અંદર બળ અને ગતિના નિયમની અંદર આ કયો નિયમ છે? આ કયો નિયમ છે? ફટાફટ મને કોમેન્ટ કરો ભાઈ. ફર્સ્ટ 1 2 3 1 2 3 1 2 3 ફટાફટ 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 ફટાફટ. યસ, વેરી ગુડ. 2 છે. બરોબર. હવે અહીંયા આપણને બધાને ખબર છે કે પૃથ્વીભાઈ ગુરુત્વાકર્ષણ બળ લગાડે કે નથી લગાડતી? જુઓ તો અહીંયા પૃથ્વીભાઈ ગુરુત્વાકર્ષણ બળ લગાડે કે નથી લગાડતી? હા. તો આ પદાર્થ છે, આ પદાર્થ એનું કંઈક વજન હશે કે નહીં હોય? આ પદાર્થનું કંઈક વજન હશે કે નહીં હોય? હા સર, આ પદાર્થનું વજન હશે ને, દળ છે ને, દળ. આ દળને હું અત્યારે એમ કહી દઉં છું, બરોબર. અને પૃથ્વી જે બળથી બળ લગાડે છે તો આ પદાર્થ નીચેની તરફ ગતિ કરે કે ન કરે? હાલો, નીચેની તરફ ગતિ કરે કે ન કરે? નીચેની તરફ ગતિ કરે કે ન કરે ભાઈ? ફટાફટ 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 કરે કે ન કરે? હા. તો નીચેની તરફ ગતિ કરે તો કેવા પ્રકારની ગતિ કરે? પ્રવેગી ગતિ કરે કે પછી અચળ ગતિ કરે? પ્રવેગી ગતિ કરે કે અચળ ગતિ કરે? પ્રવેગી કે અચળ? એક કે બે, 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 ફટાફટ 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 ફટાફટ. યસ, વેરી ગુડ. પ્રવેગી ગતિ કરે. બરોબર. તો આ પ્રવેગી ગતિ કરે છે તો આના પ્રવેગમાં શું થતું હશે? વધારો થતો હશે કે નહીં થતો હોય? આના વેગમાં ફેરફાર થતો હશે ત્યારે જ પ્રવેગી ગતિ કહેવાય કે ન કહેવાય? હે, આના વેગમાં ફેરફાર થતો હશે ત્યારે જ આ પ્રવેગી ગતિ કરતો એમ કહેવાય કે ન કહેવાય? હલો હલો હલો, સમજ में आता है कि नहीं आता है भाई? હે બરોબર. ઓકે સર, સમજાય છે. તો હવે હું તમને એમ કહેવા માંગુ છું કે આ પદાર્થ છે એનું પોતાનું કંઈક દળ છે, બરોબર. એ આપણને ખબર પડી ગઈ. આ પદાર્થ છે, પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે નીચેની બાજુ, એના કારણે કેવી ગતિ કરે છે? તો કે સર પ્રવેગી ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પ્રવેગી ગતિ કરે છે કે નથી કરતું? તો આ પદાર્થ જે પ્રવેગી ગતિ કરે ને, આ પદાર્થ જે પ્રવેગી ગતિ કરે ને, એ પ્રવેગી ગતિને હું નામ બદલી નાખું છું અને નામ બદલીને કરી દઉં છું ગુરુત્વીય પ્રવેગ, જેને હું સ્મોલ g વડે દર્શાવું. પ્રવેગી ગતિને આપણે એ વડે દર્શાવતા હતા, પરંતુ આ પદાર્થ પૃથ્વી પોતે ગુરુત્વાકર્ષણ બળને કારણે પોતાની તરફ આકર્ષે છે. તો આ ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, એટલા માટે મેં એનું નામ શું કરી નાખ્યું? એ પદાર્થ ગતિ કરે છે એનું નામ ગુરુત્વીય પ્રવેગ. તો આ ગુરુત્વીય પ્રવેગ g છે. હવે આપણને પણ ખબર પડી ગઈ કે પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, પૃથ્વી જે ગુરુત્વાકર્ષણ બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, બરોબર, એનો આધાર કોની ઉપર રહી છે? તો કે ભાઈ F બરાબર m ગુણ્યા g. F બરાબર m ગુણ્યા g. એ પણ આપણને ખબર છે. સર કેપિટલ g અને સ્મોલ g માં શું ફરક છે? ધ્રુવ પવાર બેટા, કેપિટલ g છે ને, કેપિટલ g, આ કેપિટલ g ને છે ને એ સાર્વત્રિક અચળાંક કહેવાય, બરોબર. અને આ સ્મોલ g છે ને એને ગુરુત્વીય પ્રવેગ કહેવાય. હવે તમને બધાને ખબર છે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય શું છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરોબર. આનું મૂલ્ય કોણ કહેશે? ચાલો 6.67 ગુણ્યા 10 રેઝ ટુ કેટલી થાય? ફટાફટ મને આન્સર આપો. ફટાફટ 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 ફટાફટ. 11 + 11 - 11 + 11 - 11 ફટાફટ 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 ફટાફટ. +11 - 11 +11 - 11 ફટાફટ. સાચો આન્સર જોઈએ છે, મને નથી આવડતું. ફટાફટ 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 ફટાફટ. મને નથી ખબર. ચોપડીમાં જુઓ. ચાલો, કેટલા માઇનસ કેવા વાળા છે? વેરી ગુડ. 10⁻11, બરોબર. આનો એકમ તમારે જોઈ લેવાનો, એકમ જે હોય, બરોબર. અને આપને બધાને ખબર જ છે. તો આ બંને વચ્ચે આ તફાવત છે. ક્લિયર છે મુદ્દા ક્લિયર होता है कि नहीं होता है भाई? हेलो, समझ में आया क्या? ओके, डन. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આપણને સૂત્ર મળી ગયું. શું સૂત્ર મળ્યું? તો કે F બરાબર g ગુણ્યા m. હવે આપણે F શું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ,
પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ. એને જ આપણે શું કહીએ છીએ? તો કે એને જ આપણે વજન કહીએ છીએ. શું કહીએ છીએ? વજન કહીએ. વજનની સંજ્ઞા W છે. તો હું અહીંયા F બરાબર W મૂકી દઉં. હા સર મૂકી દો. તો મેં F બરાબર W મૂક્યું. આ પદ એમને મરું. અને આ જે તમે સમીકરણ જોવો છો એ તમને શું મળે છે? તો કે પદાર્થનું વજન જે છે ને એનું તમને સમીકરણ મળી જાય છે. ક્લિયર થાય છે? મુદ્દો સમજાય છે? ક્લિયર? ડન 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 ડન. આય હાય ક્યાં બાત હે સર, મને સાયન્સ બહુ ફેવરિટ છે. મને 10th નું ટેન્શન થાય છે. અરે યાર હું હવે ટેન્શન ઠીક ઓછું ફાવે છે. અરે કાંઈ વાંધો નહીં. એલા હું છું ને, તારો ભાઈ નથી બેઠો? એ નાનો ભાઈ એ મોજ કરીને તારો નાનો ભાઈ નથી બેઠો? કાંઈ વાંધો નહીં. આવ્યું તમ તારે લેટ થઈ ગયો ને, આગલું રેકોર્ડિંગ કરીને જોઈ લેજો અમારા દીકરા. તારો ભાઈ તો બેઠો છે, પછી હું ટેન્શન છે? મોજ કરીને અપુન બેઠા હે, ફોડ લેંગે લડ લેંગે. પરીક્ષા સમય આવવાનું જ છે. બહુ ટેન્શન નહીં લેવાનું. તારે મોજ કરવાની. મોજે દરિયા, નિરાતે ભણવાનું, શાંતિથી ભણવાનું. આ દુનિયામાં કેટલા બધા ટેન્શનો લોકો લે છે. કાંઈ મળે છે કોઈના હાથમાં? કંઈ આવે છે? હે? મોજ કરવાની. તમ તારે મોજ કરતા કરતા ભણવાનું. યાર બહુ બધું યાદ રહી જાય. ચાલો ઓકે. તો હવે શું જોઈએ? તો કે પદાર્થનું વજન કેવું છે? તો કે એક પ્રકારનું બળ છે. યાદ રાખજો કે પદાર્થનું વજન એ પદાર્થનું દળ નથી. પદાર્થનું વજન એક પ્રકારનું બળ છે જે કોણ લગાડે છે? પૃથ્વી કોઈ પદાર્થ તરફ પોતે લગાડે છે. બરોબર. ચાલો સર આ તમારો સાગાવાળો છે એટલે હું સગાવાળો સમજાણું નહીં મને. સગાવાળો ઈ હું સર તમારે એન્યુઅલમાં આટલુંમાં ને સમજાણું નહીં મને. મોજ કરીએ પછી ઘરે વડા મોજ લેવડાવે થી. હે સાચી વાત છે. ચાલો ચાલો ઓકે ડન છે. અને ત્યાર પછી વજનનો એસઆઈ એકમ શું થશે? તો કે ન્યૂટન થશે. શું કામ? તો કે બળનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન છે. અને બળ છે જ આપણને એને વજન કહીએ છીએ. બરોબર. એટલે હંમેશા વસ્તુ યાદ રાખવાની છે. અને બીજું કે બળ છે કેવી છે? તો કે સદિશ રાશિ છે. કેવી છે? સદિશ રાશિ. તો એનું મૂલ્ય પણ છે અને એની દિશા પણ હોવાની છે. યાદ રાખજો. બળ કેવી રાશિ? સદિશ રાશિ. એટલે એનું મૂલ્ય અને દિશા બંને છે વિદ્યાર્થી મિત્રો હોવાનું છે. ઓકે ક્લિયર છે? ચાલો આગળ આપણે જોઈએ. તો હવે જોઈએ છીએ કે ભાઈ ખાસ કરીને આપણે જાણીએ છીએ કે આપેલ સ્થળે જીનું મૂલ્ય કેવું છે? આપણે તો કે અચળ છે. તેથી કોઈ આપેલ સ્થળે પદાર્થનું વજન દળ એમના સમપ્રમાણમાં હોય છે. એટલે કે શું હોય છે? તો કે W ચલે છે એમ. આપણને બધાને ખબર છે કે ભાઈ પૃથ્વી હોય, પૃથ્વી આપણી પૃથ્વી છે, પૃથ્વી ત્યાં જીનું મૂલ્ય કેવું છે? જીનું મૂલ્ય કેવું છે? તો કે અચળ છે કે નહીં? હલો જીનું મૂલ્ય અચળ છે કે નહીં? હા સર ખબર છે. કેટલું છે? તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જીનું મૂલ્ય કેવું છે સર? તો કે સર અચળ છે. એમને બધાને ખબર છે. કેવું છે? 9.8 મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી ઉપર છે એ જો જીનું મૂલ્ય આપણે અચળ લઈએ તો વિદ્યાર્થી મિત્રો શું થઈ જાય? તો કે W ચલે છે એમ. શું થઈ જાય? W ચલે છે. એનો મતલબ શું થાય? તો કે પૃથ્વી ઉપર જીનું મૂલ્ય કેવું છે? તો કે અચળ છે. અને પૃથ્વી ઉપર જો જીનું મૂલ્ય અચળ હોય તો હંમેશા વસ્તુ એક યાદ રાખવાની. શું યાદ રાખશું આપણે? તો કે સર હંમેશા વસ્તુ યાદ રાખવાની કે આપેલ સ્થળ ઉપર જો જીનું મૂલ્ય અચળ હોય તો પદાર્થનું જે વજન હોય ને એ જ પદાર્થનું દળ હોય. અથવા તો તમે એવું પણ કહી શકો કે પદાર્થનું જે દળ હોય ને એ જ આપણું વજન હોય. જેમ કે ઉદાહરણ તરીકે હું એમ કહું છું કે મારું વજન છે એ માની લો કે અત્યારે 80 કિલો છે, 80 kg છે. મારું વજન કેટલું છે? 80 kg છે. બરોબર. તો આ જે મારું વજન છે ને એ જ મારું શું છે? એ જ મારું શું છે? તો કે એ જ મારું વજન પણ છે અને મારું દળ પણ છે. એ જ મારું વજન પણ છે અને એ જ મારું દળ પણ છે. એ જ મારું વજન પણ છે, એ જ મારું દળ છે. શું કામ? સર હમણાં તમે કહેતા હતા કે ભાઈ સરખું નથી, અલગ અલગ છે. પરંતુ મેં તમને શું કીધું? તો કે જીનું મૂલ્ય જો અચળ હોય તો પદાર્થનું જે દળ છે, પદાર્થનું જે વજન છે એ જેનું શું છે? તો કે દળ છે. ક્લિયર કટ? સમજમાં આવ્યા કે નહીં? અહીંયા ક્લિયર? ડન? સમજમાં આવ્યા? ચાલો ઓકે. આ કારણે જ આપણે સ્થળે પદાર્થના વજનને આપણે તેના દળના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈએ છીએ. કોઈ પદાર્થનું દળ દરેક સ્થાને એટલે કે પૃથ્વી પર અને અન્ય ગ્રહો પર સમાન રહે છે, જ્યારે પદાર્થનું વજન તેના સ્થાન પર આધાર રાખે છે, કારણ કે જી પર આધાર રાખે. સમજી રાખજો કે ભાઈ, યાદ રાખજો કે ભાઈ દળ છે ને, દળ એ બધી જગ્યાએ દુનિયામાં અંતરિક્ષમાં તમે બધી જગ્યાએ વ્યા જાઓ, બધી જગ્યાએ વ્યા જાઓ, ગમે જગ્યાએ વ્યા જાઓ,
તો હંમેશા તમને કેવું મળવાનું છે? તો કે અચળ મળવાનું છે. કેવું મળવાનું છે? તો કે અચળ મળવાનું છે. પરંતુ જે વજન છે ને, વજન નામનો ગુંડો છે ને, એ હંમેશા માટે બધી જગ્યાએ એ પોતે તમને અચળ મળવાનું નથી. બધી જગ્યાએ તમને અચળ મળવાનું નથી. બધી જગ્યાએ તમને અચળ મળવાનું નથી. શું કામ સર મળવાનું નથી? એની પાછળનું કારણ છે યાર, તમે યાદ કરો ને, સૂત્ર હમણાં જ શીખા આપણે, W બરાબર mg. જો બેટા ઝીનું મૂલ્ય બદલે ને તો આપણને બધાને ખબર છે કે W બદલી જાય. જીનું મૂલ્ય બદલે W બદલી જાય. અરે યાર, ભલા માણસ યાદ કરાવું, ફરી એકવાર કન્સેપ્ટ ક્લિયર કરાવું, તમને બધાને ખબર જ છે. શું? તો કે વિદ્યાર્થી મિત્રો, પહેલા જૂના જમાના હતા ને, જૂના જમાનામાં કે આપણે ઘરે જેમ વોશરૂમ હતું, એ વોશરૂમ નહોતા. જૂના જમાનામાં શું હતું? તો કે ડબલે લઈને જાત. તમને બધાને ખબર હોય તો, બરોબર, આવે ડબલું લઈને જવાનું ધારે. એને ગામડામાં, તમે સિટીમાં રહેતા હોય તો તમને ન ખબર હોય, પણ ગામડામાં હજી ઘણી બધી જગ્યાએ છે, એ જતા હોય બધા નિરાતે, એને હળવા ખુલ્લા વાતાવરણમાં ફ્રેશ થઈ જાય. બરોબર. તો એમાં એવું છે કે વધારે, જેમ કે પાછળનો તમારો ભાગ છે એ થોડોક વધારે પડતો મોટો છે, તો તમારે મોટું ડબલું લેવું પડે. જો પાછળનો ભાગ તમારો થોડોક નાનો છે, તો તમારે નાનું ડબલું લઈને જવાનું. નાનો છોકરો હોય તો એને નાનું ડબલું લેવાનું, મોટો છોકરો હોય તો મોટું ડબલું લેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ જો આ જી બદલાય તો ઓટોમેટિકલી ડબલું બદલાઈ જાય કે ન બદલાઈ જાય? હાલો, જી બદલાય તો ઓટોમેટિક ડબલું બદલાઈ જાય કે ન બદલાઈ જાય? હા સર, જી બદલાય તો ઓટોમેટિક ડબલું બદલાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખવાનું, સમજાણું? બરોબર. અને જી કેવી રીતના બદલાય? તો આપણને બધાને ખબર છે ભાઈ કે સાહેબ જીનું સૂત્રમાં કંઈક આવું ભણ્યા હતા કે ભાઈ કેપિટલ જી કેપિટલ M ના છેદમાં R². આવું જ કંઈક સૂત્ર ભણ્યા તક નહોતા ભણ્યા? હાલો, આવું જ કંઈક સૂત્ર ભણ્યા તક નહોતા ભણ્યા? એ ભાઈ એ ઠક્કર, મારા દીકરા આવું ન લખતો મારવાલા. આ મસ્તી કરી ત્યાં સુધીની વાત સાચી છે, પણ આવું નહીં લખવાનું, ક્યારે પણ નહીં. એમને ખાલી બીજા વર્ડમાં આપણે બોલીએ તો વાંધો નહીં, પણ જે શબ્દ, તોછડો શબ્દ ન આવવું જોઈએ મગજમાં. ઓકે ઠક્કર, મારા દીકરા કેમ ગયો? કોમેન્ટ કરો. ઓકે સર, ભૂલ થઈ ગઈ, સોરી બોલ. હાલ બધા વચ્ચે માફી માગી લે, એટલે તને માફ કરી દો મારા દીકરા. ઓકે ચાલ, વેરી સરસ. ચાલો, એટલે ભલે તમે બોલો એની નાની, પણ આવી રીતના સીધો કોકને ખરાબ લાગે એવો શબ્દ નહીં બોલવાનો, કારણ કે વાલીઓ પણ જોતા હોય. સમજાણું? હસી મજાકમાં બોલો ચાલે. હા મારા દીકરા, ચાલો અહીંયા ધ્યાન આપો મારવા લાલો. ભૂલ થઈ જાય, નાના છોકરાથી ભૂલ થાય, બરોબર. ચાલો, તો આ કેપિટલ જી છે, બરોબર, એ તો હંમેશા માટે અચળ જ રહેવાનો છે. આ કેપિટલ જી કેવો રહેવાનો હંમેશા માટે? તો કે અચળ રહેવાનો છે. એ આપણને બધા એસી, એટલે એસી પવન નહોતો આવતો. મેં કીધું હાલો સાલો, એસીનો ફોન કેમ આવતો? ટર્બો ઉપર હાલે છે તોય, બરોબર. ત્યાર પછી આ શું છે? તો કે ભાઈ જે પણ ગ્રહ ઉપર તમે છો, બરોબર, પૃથ્વી ઉપર હોય તો પૃથ્વીનું વજન, ચંદ્ર ઉપર હોય તો ચંદ્રનું વજન, મંગળ ઉપર હોય તો મંગળનું વજન, બીજા કોઈ ગ્રહ ઉપર હોય, કેપ્લર બીજા કોઈ ગ્રહ ઉપર કરી જાવ ત્યાંનું વજન. અને ત્રીજું શું છે? તો કે ભાઈ તમે એ કોઈ પણ ગ્રહ છે એ ત્યાંથી, એના કેન્દ્રથી કેટલા દૂર છો, એ વચ્ચેનું અંતર, એટલે કે R, એની ઉપર આધાર રાખે. સમજાણું? કે તમે કેટલા મોટા છો, બરોબર, એની ઉપર આધાર રાખે છે. ક્લિયર? ડન? સમજ में आ गया क्या कि नहीं आया भाई? કે આગે बढ़ा જાય કે રોકા જાય ભાઈ? ચાલો, બધાના મોટા ઉપર ઓકે આવવું જોઈએ ભાઈ. મસ્ત કોન્સેપ્ટ સમજાવ્યો છે. ચાલો આગળ વધીએ. વેરી ગુડ. ડન સાહેબ, મજા આવી ગઈ, મોજ કરી દી. ચાલો, હવે પદાર્થનું ચંદ્ર પર વજન ગોતવાનું છે. કોઈ પણ પદાર્થ હોય તેનું ચંદ્ર પર વજન ગોતીએ. ચાલો, આપણે અભ્યાસ કર્યો કે પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. આ રીતે ચંદ્ર પર કોઈ પદાર્થનું વજન એ બળ છે, તેના દ્વારા ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં કેવું છે? ઓછું છે. ભાઈ આપણને બધાને ખબર છે, પૃથ્વી ઉપર આપણે જે વજન માપ્યું એવું જ વજન આપણે ચંદ્ર ઉપર આપણું માપી શકીએ કે ન માપી શકીએ? હાલો, માપી શકીએ કે ન માપી શકીએ? હા સર. અને બીજું એ કે ભાઈ પૃથ્વીનું જે વજન છે એ પૃથ્વીના વજનની સાપેક્ષે ચંદ્રનું દળ કેવું છે? તો કે ઓછું છે. તેથી ચંદ્ર પદાર્થ પર ઓછું આકર્ષણ બળ લગાડે. આપણને બધાને ખબર છે કે ચંદ્ર પદાર્થ પર કેવું બળ લગાડે છે? ઓછું. જેનું દળ ઓછું એ આકર્ષણ બળ ઓછું લગાડે. સાદી સિમ્પલ વાત છે, બરોબર. હવે અહીંયા તમને લોકોને એક સૂત્ર આપ્યું છે. શું આપ્યું છે? કે ધારો કે પદાર્થનું દળ તમે એમ માની લો, બરોબર, ચંદ્ર પર તેનું વજન, ધારો કે પદાર્થનું વજન એટલું માની લો, W સ્મોલ m, બરોબર. અને ચંદ્રનું દળ છે આવું માની લો. તમે શું માની લેશો? તો કે ભાઈ કેપિટલ M સ્મોલ m. તેથી તેમની ત્રિજ્યા આપણે એટલી માની લો, ચંદ્રની ત્રિજ્યા, તો કે ભાઈ Rm. ઇટ મીન્સ કે કોઈ પણ પદાર્થ છે, માની લો કે આ ચંદ્ર છે આપણો, માની લો કે આ પદાર્થનો ચંદ્ર છે. કેમ બાકી આવડે ને થોડું? ચાલો,
ધ્રુવ પવાર મારા દીકરા પેલા ભણવામાં જાય ને પછી સોંગ ગાવું આપણે હો મારા વાલા, પેલા સિલેબસ પૂરો કે. જો માની લો કે આ શું છે? ચંદ્ર છે, બરોબર. આ ચંદ્ર મામા આપણા મામા છે. તો આ ચંદ્ર મામા હોય તેનું કંઈક વજન છે કે નહીં હોય? જેને હું શું કહી દઉં છું? ચંદ્રના દળને હું શું કહી દઉં છું? તો કે કેપિટલ એમ સ્મોલ એમ, બરોબર. ક્લિયર? ત્યાર પછી પદાર્થ એક અહીંયા હશે. માની લો કે પદાર્થ એક અહીંયા છે, માની લો કે આ તમે છો, બરોબર. અને તમે પૃથ્વી ઉપરથી આવ્યા છો અને તમે અહીંયા છો, તો તમારું પણ કંઈક વજન હશે કે નહીં હોય ભાઈ? હાલો, તમારું પણ કંઈક વજન હશે કે નહીં હશે? બા હશે ને. તો પદાર્થનું દળ, તમને પદાર્થ માની લઉં તો પદાર્થનું દળ શું હશે? પદાર્થનું દળ શું હશે? તો કે પદાર્થનું દળ હું સ્મોલ એમ માની લઉં છું, બરોબર. ત્યાર પછી તમે ચંદ્રનું જે કેન્દ્ર છે ત્યાંથી પદાર્થ, આ બંને વચ્ચેનું અંતર છે કે નહીં હોય? અંતર, જેને હું શું કહું છું? તો કે જેને હું વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા કહું છું. ત્રિજ્યા આર એમ. ઓકે, ક્લિયર? સમજાય છે? ઓકે, બાકી રહ્યું ભાઈ નથી રહ્યું. અને ઓકે, અને આ પદાર્થ ઉપર આ ચંદ્ર કંઈક આકર્ષણ બળ લગાડતું છે કે નહીં લગાડતું હોય? હાલો, આ પદાર્થ ઉપર ચંદ્ર કંઈક આકર્ષણ બળ લગાડતું છે કે નહીં લગાડતું હોય? હાલો જણાવો મને ફટાફટ. હા સર, આકર્ષણ બળ લગાડતું છે. એ આકર્ષણ બળને જ હું શું કહું છું? વજન. અને ન્યાના વજનને હું ડબલ્યુ એમ કહું છું. મેં સંજ્ઞાઓ આપી, બીજું મેં કાંઈ નથી કીધું. ઓકે, મેં ખાલી શું આપ્યું? સંજ્ઞાઓ આપી છે, બીજું મેં કશું કર્યું નથી. બીજું મેં કશું કર્યું નહીં. ઓકે સર, સમજમાં આવતું નથી બેટા, સમજમાં નથી આવતું ને, તો એના માટે તું રેકોર્ડિંગ લેક્ચર જોજે મારા દીકરા. રેકોર્ડિંગ, મને અંગ્રેજી લખતા નહીં આવડે એટલે ગુજરાતીમાં લખી દઉં. શું જોવાનું? જેને સમજમાં ન આવે ને એને ટોપર બેચ છે ને, આપણી ટોપર બેચ, આ ટોપર બેચ છે ને, ટોપર બેચના આપણા રેકોર્ડિંગ ક્લાસીસ છે ને જોવા. કારણ કે આ જે ક્લાસ છે ને એ A1 બેચ છે આપણી. શું છે આ? A1 બેચ. અને A1 બેચમાં શું હંમેશા માટે? રિવિઝન એટલે શું થાય? તો કે એકવાર તમે જે ભણી ગયા છો એનું બીજી વાર જોવું, એકને એક વસ્તુ બીજી વાર સમજવી. પણ કેવા વેમાં? તો કે ફાસ્ટ, ઓછા સમયમાં, બરોબર. એને રિવિઝન કહેવાય, બરોબર. એટલે જે લોકોને ખબર નથી પડતી, જે લોકોએ એ વખતે ધ્યાન ન આપ્યું હોય, સ્કૂલમાં એને સમજ્યા ન હોય, તો એને ટોપર બેચના લેક્ચરો જોવા તો જ સમજ પડશે, બાકી સમજ નહીં પડે. અહીંયા હું મારા ભગવાન આવી જાય ને તોય તમને ખબર નહીં પડે. ઓકે, ક્લિયર? ડન છે? ચાલો, તો હવે શું કરીએ આપણે? તો કે આપણને બધાને ખબર છે ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ શું હતો ભાઈ? અહીંયા જુઓ તો કે આપણે ઉભીના હતા F બરાબર કેપિટલ G કેપિટલ M સ્મોલ m ના છેદમાં r સ્ક્વેર. આવું કંઈક સૂત્ર ભણ્યા હતા. હવે અહીંયા હું F છે, F એની જગ્યાએ હું WM લખી શકું કે ન લખી શકું? હાલો આપણે ફટાફટ જણાવો. WM લખી શકું કે ન લખી શકું? હા સર, WM લખી શકું. અહીંયા કેપિટલ G એમ રહેવા દઉં. અહીંયા કેપિટલ M છે, અહીંયા કેપિટલ M સ્મોલ m લખી શકું કે ન લખી શકું? હા સર. અને ગુણ્યા આ પદાર્થનો એમ લખી શકું અને છેદમાં RM લખી શકું કે ન લખી શકું? હાલો જણાવો મને ફટાફટ. આવું લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય કે ન લખી શકાય? હા સર. આ ક્યાં છે? તો કે આ પદાર્થનું પૃથ્વી પર વજન છે, આ પૃથ્વી ઉપર. અને આ ક્યાંનું છે? તો કે ચંદ્ર પર. ક્યાંનું છે? આ ચંદ્ર પર. ઓકે, ક્લિયર? ડન. હવે આપણે શું કરીએ? તો કે હવે આ છે ને એ પદાર્થનું પૃથ્વી ઉપર છે, આ પદાર્થનું પૃથ્વી પર વજન, આ પૃથ્વી પર, આ પદાર્થનું છે એ કેનું છે? તો કે ભાઈ ચંદ્ર પર. બરોબર. આ કેલ્ક્યુલેશન કરો અને છેલ્લે તમે આ બંનેનો ગુણોત્તર કરશો. ગુણોત્તર કરતા આવડે? તો કે ગુણોત્તર આવી રીતના કરવાનો, ચંદ્રનું વજન ના છેદમાં પૃથ્વીનું વજન. આ બંનેનો ગુણોત્તર કરો ને તો તમને કંઈક નિયર અબાઉટ આવો જવાબ મળશે. અને એનો મતલબ એવો થયો કે પદાર્થનું ચંદ્ર પર જે વજન છે, બરોબર, એ કેટલામાં ભાગનું છે? તો કે પૃથ્વી પર જે વજન છે ને એના છઠ્ઠા ભાગનું છે. કેટલા ભાગનું છે? છઠ્ઠા ભાગનું. ગણતરી નહીં પૂછાય, ટેન્શન ન લેતા. પરંતુ આ વસ્તુ યાદ રાખજો, ઘણી વખત MCQમાં પૂછાઈ જાય છે, બરોબર. ઘણી વખત દાખલામાં પણ પૂછાવાની સંભાવનાઓ ખરી કે ભાઈ ચંદ્ર ઉપર જે વજન છે એ પૃથ્વી ઉપર કેટલું વજન થાય? તો કે છઠ્ઠા ભાગનું વજન થાય ને એટલું ચંદ્ર ઉપર વજન થાય. ઉદાહરણ તરીકે મારું વજન ચંદ્ર ઉપર માની લો કે 60 ન્યૂટન જેટલું છે, તો ચંદ્ર પર મારું વજન કેટલું થશે? તો કે ભાઈ ભાઈ કેટલું થશે? તો કે 10 ન્યૂટન. એટલે કેવું થાય? છઠ્ઠા ભાગનું. કેવું થાય? છઠ્ઠા ભાગનું. ડન. ક્લિયર? આ વસ્તુ મગજમાં ક્લિયર રાખવાની છે, ભૂલાય નહીં, સમજીને યાદ રાખવાની છે. ચાલો, હવે આવે છે ધક્કો અને બળ, ધક્કો અને દબાણ.
આ ટોપિક પણ સમજવો ખૂબ જ જરૂરી છે, બરોબર. થ્રસ્ટ એન્ડ પ્રેશર. ચાલો ધક્કો અને દબાણ જોઈએ. સર સોરી ફોર ડિસ્ટર્બિંગ. એક ક્વેશ્ચન છે ચેપ્ટર, હા બોલો ભાઈ બોલો, ચેપ્ટર 4 નો શું ક્વેશ્ચન છે? તમને બધાને ખબર છે ભાઈ કે ભાઈ ચાકુ હોય, ચાકુ તમને બધાને ખબર છે, ચાકા વડે આપણે વસ્તુ કાપીએ, બુઠ્ઠા ચાકા વડે કોઈ દી વસ્તુ કાપીએ. ત્યાર પછી આ જે રણ છે, રણ એમાં ઊંટની જે ઊંટ હોય એ પોતે આવી રીતના દોડી શકે છે. બીજું કે ભાઈ ખટારાના ટાયર છે પોળા રાખવામાં આવે છે. શું કામ? આ બધી વસ્તુઓ તમે જોશો તમને જાણવા મળશે એક જ વસ્તુ, એ પાછળનું કારણ છે આ, કે શું તમે ક્યારે વિચાર્યું છે કે ઊંટ રણમાં સરળતાથી દોડી શકે છે, બરોબર? અને સેનાની ટેન્ક છે એ તેનું વજન 1000 ટન પણ કરતા વધારે હોય છે. તે સતત ગતિ કરતી ચેઇન ઉપર કેવી રીતે કામ કરી શકે છે? ત્યાર પછી બસ કે ટ્રેકના ટાયર પ્રમાણમાં વધારે પહોળા રાખવામાં આવે છે, બરોબર. ઓજારોની ધાર આપણે તીક્ષ્ણ રાખીએ છીએ, બરોબર. આ બધું શું કામ કરવામાં આવે છે? તો એની પાછળનું કારણ એવું છે વિદ્યાર્થી મિત્રો કે છે ધક્કો અને દબાણ, બરોબર. શું છે? ધક્કો અને દબાણ. વિદ્યાર્થી મિત્રો આવી એક ડ્રોઅર પિન હોય, તમને બધાને ખબર છે કે ભાઈ આવું તમે ક્યારેક જોયું હોય કે ભાઈ તમારી પાસે બુઠ્ઠી કોઈ પણ વસ્તુ હોય, બુઠ્ઠી, બરોબર. જેમ કે એક ધારદાર આવી પિન આવતી, સેફ્ટ આને પિન કહેવાય, બરાબર છે ને? પિન, આ પિન ધારદાર પછી આપણે આમ ચોંટાડી દઈએ તો આવું કેમ થાય? તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ વધારે બળ લાગે કોઈ પણ પદાર્થ ઉપર, વધારે બળ લાગે. આ હું કોન્સેપ્ટ એમને ફટાફટ એમને મારી રીતે સમજાવું છું કે જો સૂત્ર શું છે તો કે ભાઈ દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. એટલે કે દબાણને આપણે P કહીએ, F આપણે બળને કહીએ અને ક્ષેત્રફળને આપણે એ કહીએ. એટલે આપણને ક્ષેત્રફળ દબાણનું સૂત્ર મળી ગયું. હવે તમે જુઓ ને તો હું તમને સમજાવવા એ માંગુ છું કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક તીક્ષ્ણ વસ્તુ છે, તીક્ષ્ણ એટલે કે ધારદાર વસ્તુ છે, બરોબર. તો ધારદાર વસ્તુ હોય તેનું ક્ષેત્રફળ ઓછું હોય કે ન હોય? જુઓ તો આ ક્ષેત્રફળ એનું ઓછું છે કે નથી? હાલો, આ ક્ષેત્રફળ એનું ઓછું છે કે નથી? હા સર, એનું ક્ષેત્રફળ બહુ જ ઓછું છે. તો જો ક્ષેત્રફળ એનું ઓછું હોય તો આપણને બધાને ખબર છે કે જો ક્ષેત્રફળ પદાર્થનું ઓછું હોય તો આ ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધે કે ન વધે? અહીંયા ધારો કે કોઈ પણ એક સ્પંજની વસ્તુ છે, માની લો કોઈ વસ્તુ છે, એની ઉપર એને ખૂંતાડવાની છે, તો ક્ષેત્રફળ ઓછું હોય તો દબાણ વધે કે ન વધે? તો આસાનીથી ઓછા બળથી હું આને ખુસડી શકું કે ન ખુસડી શકું? હા. પરંતુ જો ક્ષેત્રફળ વધે તો મેં તમને આમાં ફુગ્ગાનું એક્સપેરિમેન્ટ કરીને બતાવ્યો હતો, યાદ હોય તો. ટોપર બેચમાં તમને બધાને ખબર છે કે મેં ફુગ્ગાવાળો એક્સપેરિમેન્ટ કર્યો હતો અને એમાં ફુગ્ગામાં ખીલ્યું ખૂતાડી હતી ને એવું બધું કર્યું હતું. બોલ પે નથી આવી, શાયદ મને ખબર નથી એક્ઝેક્ટ. તો આ એ કન્સેપ્ટ છે, બીજું કયા છે નહીં. એટલે યાદ રાખજો કે ભાઈ જો પદાર્થનું ક્ષેત્રફળ વધે, બરોબર, તો દબાણ ઘટે, અને જો દબાણ ઘટે તો ક્ષેત્રફળ વધે. ડન? ક્લિયર? જો અહીંયા મેં આખી માહિતી સમજાવી હતી કે જો પદાર્થના ક્ષેત્રફળમાં વધારો થાય તો દબાણમાં ઘટાડો થાય, અને જો ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો પદાર્થના દબાણમાં વધારો થાય. ડન? ક્લિયર? હવે આવે છે પદાર્થમાં આ વસ્તુ પણ આપણે ભણવાની છે, બહુ મસ્ત ટોપિક હતો આપણો, બધાને ખબર છે. શું છે તો કે ભાઈ તરલમાં દબાણ. શું તરલમાં દબાણ? તો કે આપણે બધાને ખબર છે કે જે પદાર્થ વહી શકે તેને શું કહેવાય? તરલ કહેવાય. જેમ કે વાયુઓ અને પ્રવાહીઓ. ઘન પદાર્થની જેમ તરલ પણ શું લગાડે છે તો કે બળ લગાડે છે, બરોબર. ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે છે તેના પર તે દબાણ લગાડે છે, બરોબર. અને જ્યારે તરલ પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે છે તે તેના તળિયા પર અને એની બાજુઓ પર શું લગાડે? બળ લગાડે, બરોબર. જેમ કે પાણી અને હવા છે, ધારો કે એને છે એ હું કોઈ પાત્રમાં ભરી દઉં તો એ પાત્રની આ કોર છે એની ઉપર પણ બળ લગાડશે, આ નીચે જે સપાટી છે એની ઉપર પણ બધી દિશામાં બળ પોતે લગાડે છે. ઓકે, ડન? આ વસ્તુ આપણને બધાને ખબર છે. હવે આવે છે ઉત્પ્લાવકતા. ભાઈ તો ઉત્પ્લાવકતા કોને કહેવાય? તો કે જુઓ તો વિદ્યાર્થી મિત્રો આ દડો છે, આમાં નાખવામાં આવે છે ને તરત ઉપર વી આવે છે. આવું કેમ થાય છે? એની પાછળનું એક જ કારણ છે. એક જ કારણ શું છે તો કે ઉત્પ્લાવકતા. શું છે બેટા? ઉત્પ્લાવકતા. હવે આ ઉત્પ્લાવકતા એટલે શું તો કે ભાઈ એક પ્રકારનો પાણીનો ગુણધર્મ છે કે જો પાણી કરતા પદાર્થ હલકો હોય તો જો એને અંદર નાખવામાં આવે તો શું થાય તો કે એની ઉપર ઉત્પ્લાવક બળ લાગે. સાહેબ જોઈએ, થોડી ઘણી ફેરફાર કરીએ એટલે વાંચીએ એટલે ખબર પડે કે ભાઈ પ્રવાહીમાં અદ્રાવ્ય હોય તેવા પદાર્થને પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે. આપણને બધાને ખબર છે કે ભાઈ પ્રવાહી હોય એમાં અદ્રાવ્ય હોય અને તેમાં પ્રવાહીને આપણે અંશતઃ અથવા તો સંપૂર્ણ ડૂબાડવામાં આવે ત્યારે પદાર્થની ઉપરની સપાટી પર લાગતા અધો દિશાના દબાણ કરતા નીચેની સપાટી પર
લાગતા ઉધ્વ દિશાના દબાણનું મૂલ્ય વધારે હોવાથી પરિણામી અસર રૂપે પદાર્થ પર ઉધ્વ દિશામાં બળ લાગે છે. કે જો શું કીધું કે ભાઈ પદાર્થને તમે આવી રીતના બળ લગાડો છો નીચે, બરોબર, પરંતુ જેવું તમે મૂકી દો છો એટલે પદાર્થ શું કરે તો કે ઉપરની તરફ ગતિ કરે છે. તો આ ઉપરની તરફ ગતિ કરીને પાછળનું કારણ શું તો કે પાણી છે પદાર્થની ઉપરની તરફ શું કરે છે તો કે ઉત્પ્લાવક બળ લગાડે છે. કહીએ છે, બરોબર. આખો કોન્સેપ્ટ સમજીએ એટલે ખબર પડે આપણને. ચાલો જો અહીંયા બતાવીએ કે જેના પરિણામે પ્રવાહી દ્વારા પદાર્થ સહેજ ઉપર તરફ ધકેલાય છે. આથી પદાર્થ હળવો લાગે છે. પ્રવાહીમાં ડૂબેલા પદાર્થને પ્રવાહી દ્વારા ઉપર તરફ ધકેલવાના ગુણધર્મને શું કહીએ? ઉત્પ્લાવકતા કહીએ. કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય અને પ્રવાહીમાં ડૂબાયેલો હોય અને એને ઉપરની તરફ જે બળ લાગે એને આપણે શું કહીએ છીએ? ઉત્પ્લાવકતા કહીએ. અને બીજું જો અહીંયા કે પ્રવાહીમાં મૂકેલા એટલે કે ડૂબેલા પદાર્થ પર પ્રવાહી દ્વારા ઉધ્વ દિશામાં લાગતા પરિણામી બળને શું કહીએ? ઉત્પ્લાવક બળ કહીએ છીએ. એટલે કે જે પ્રવાહીમાં કોઈ પણ વસ્તુ તમે ડૂબાડો છો અને નીચેથી પ્રવાહી એને ઉપર તરફ જે બળ લગાડે છે એને આપણે શું કહીએ? ઉત્પ્લાવક બળ કહીએ છીએ. એટલે આ વસ્તુ પણ મગજની અંદર તમારે ક્લિયર રાખવાની છે. ડન? ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. આ પ્રવૃત્તિ કંઈ જોવાની જરૂરિયાત નથી કે પદાર્થ શા માટે ઓલી થઈ જાય છે, શું કામ ઓલું થાય છે. તો એક પાત્ર લેવાનું, એમાં ખીલ્લી મૂકી દઈએ આપણે તો એ ડૂબી જાય છે. શું કામ ડૂબી જાય છે તો કે ભાઈ ખીલ્લી પર અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે અને ઉધ્વ દિશામાં ઉત્પ્લાવક બળ ઓછું લાગે છે. એટલા માટે અમુક વસ્તુ ડૂબે છે અને અમુક વસ્તુ તરે છે. શું કામ તો કે જો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે હોય તો શું થાય તો કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે હોય તો પાણી ઓછું બળ લગાડે ઉપરની તરફ એટલે કે ઉત્પ્લાવક બળ ઓછું લાગે. અને જો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય તો ઉત્પ્લાવક બળનું મૂલ્ય વધારે હોય તો પદાર્થ તરે. તો આ વસ્તુ પણ ખાસ મગજમાં ધ્યાન રાખવા જેવી છે, બરોબર. પણ લબરનું જો બૂચ હોય, લબરનું બૂચ, તો લબરનું બૂચ તરશે. શું કામ તરશે? કારણ કે નીચેથી ઉપરની તરફ જે બળ લાગે છે, બરોબર, એ કયું છે તો કે ઉત્પ્લાવક બળ. એ કેવું છે તો કે વધારે, બરોબર. અને નીચેની તરફ જેને બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ, એ કેવું થશે તો કે ઓછું થશે. એટલા માટે આવું થાય. ડન? ક્લિયર? ચાલો ત્યાર પછી જોવાનું છે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્યો વડે નક્કી થઈ શકે છે કે આપેલ પદાર્થ પાણીમાં તરશે કે ડૂબશે. જો ખાસ કરીને આ વસ્તુ ધ્યાન રાખવાની કે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાના મૂલ્ય ઉપર આધાર રાખે, બરોબર. પદાર્થની ઘનતા અને પાણીની ઘનતા એની ઉપર આધાર રાખે છે, બરોબર. જે પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી, જો સાંભળજો, જે પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી તે પાણીમાં શું થાય તો કે તરે. અને જે પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધુ એ પદાર્થ શું થઈ જાય તો કે ડૂબી જાય. એટલે ઘનતા ઉપર આધાર રાખે છે, ખાસ યાદ રાખવાનું છે, બરોબર. ચાલો હા, ઘનતા ટોપિક નીકળી જશો બેટા. ચાલો, આર્કિમિડીઝનો સિદ્ધાંત શું કહે છે? આર્કિમિડીઝનો સિદ્ધાંત કે જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે ત્યારે તેના પર લાગતું પ્રવાહીનું ઉત્પ્લાવક બળ થઈ ગયું છે. ઉત્પ્લાવક બળ તેણે વિશિષ્ટ કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. એટલે કે માની લો કે આ પાણી છે, પદાર્થ ઉપર ઉત્પ્લાવક બળ લગાડે છે તો એ કેટલું બળનું મૂલ્ય ગોતવું હોય તો કે માની લો કે આ પથ્થર છે અને આ પથ્થરે જેટલું પાણી બહાર કાઢ્યું, એ પાણીનો જે વજન છે ને એ વજનને આપણે શું કહીએ તો કે ઉત્પ્લાવક બળનું મૂલ્ય કહીએ. ધારો કે એને 500 કિલો પાણી બહાર કાઢ્યું તો 500 કિલો વજન કહેવાય. બરાબર? ક્લિયર? ડન છે? આગળ વધીએ. ચાલો ઉપયોગો જોઈએ. અને ઉત્પ્લાવક બળના આર્કિમિડીઝના સિદ્ધાંતોના ઉપયોગો પણ સમજવા જરૂરી છે કે ભાઈ વહાણ અને સબમરીનની રચના કરવામાં ખાસ કરીને આર્કિમિડીઝનો સિદ્ધાંત વપરાય છે. ત્યાર પછી દૂધની દ્રાવ્યતા માપવા માટે લેક્ટોમીટર, ખાસ યાદ રાખજો, ઘણી વખત એમસીક્યુમાં પૂછાય કે ભાઈ દૂધની શુદ્ધતા માપવા માટે વપરાતા જે સાધન છે એનું નામ શું છે? લેક્ટોમીટર. ત્યાર પછી પ્રવાહીની ઘનતા શોધવા માટે હાઇડ્રોમીટર. આ બધી જગ્યાએ આર્કિમિડીઝનો જે સિદ્ધાંત છે ને એ આર્કિમિડીઝનો સિદ્ધાંત વપરાય છે, બરોબર. આ યાદ રાખજો, પ્રવાહીની ઘનતા શોધવા માટે કયું સાધન વપરાય તો કે હાઇડ્રોમીટર. ત્યાર પછી આર્કિમિડીઝના સિદ્ધાંતની મદદથી ઘન કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા, અનિયમિત આકારમાં પદાર્થનું દળ અને પદાર્થના દ્રવ્યોમાં રહેલી ભેળસેળ
મિશ્ર ધાતુઓના ઘટક દ્રવ્યોનું આપણે શું કરી શકીએ છીએ તો કે વગેરેનું પ્રમાણ છે ને એ આપણે જાણી શકીએ. જો આ વસ્તુ ખાસ સમજવા જેવી છે કે કોઈ પણ પદાર્થ હોય ને આર્કિમિડીઝના સિદ્ધાંત દ્વારા આપણને જાણવા શું મળ્યું કે કોઈ પણ વિચિત્ર આકારનો પદાર્થ હોય, કોઈ પણ પદાર્થમાં કેટલી ભેળસેળ છે, કેટલું સારું છે, આ બધું માપવા માટે છે ને એ આર્કિમિડીઝના સિદ્ધાંતનો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ઉપયોગ થતો હોય છે. ઓકે ડન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આઈ થિંક આખું ચેપ્ટરનું ફૂલમાંથી ફૂલ રિવિઝન થઈ ગયું છે. હવે આપણી પાસે 5 મિનિટ છે. તમારે કોઈને પ્રશ્નોત્તર કરવા હોય, કંઈ પૂછવું હોય, કંઈ ન સમજાણવું હોય, કંઈ ક્લિયર કરવું હોય તો પૂછી શકે છે. બાકી આપણે વિદાય લઈ શકીએ છીએ. ચાલો. એ સોંગ વાળી કામ કરી તારું કામ. વાયટીમાં યુટ્યુબમાં એમપી બેટા આવશે. તમારી જ્યારે પરીક્ષા ચાલુ થશે પહેલાં જ એમપી ચાલુ થઈ ગયા છે. ડોન્ટ વરી. તમારા માટે પણ સરસ મજાનું અત્યારે જેમ 10મા વાળા છોકરાનું આયોજન કર્યું છે ને એવું જ આયોજન તમારા માટે પણ કર્યું છે. તમારા માટે પણ કર્યું છે. થેન્ક યુ સો મચ આદિત્ય ચૌહાણ બેટા. થેન્ક યુ સો મચ. હવે પાણીની ઘનતા કેટલી છે એક્ઝેક્ટ મને આંકડો તો યાદ નથી, પરંતુ તમે ગૂગલ કરશો તમને મળી જશે. બેટા મને એક્ઝેક્ટ યાદ નથી. હા વિદ્યાકુલ તો ભાઈ ખૂબ મહેનત કરે, તમે કરવા જોઈએ. આર્કિમિડીઝનો સિદ્ધાંત કાંઈ નથી કહેતો, એક જ વસ્તુ કહે છે. શું કહે છે? આ સેન્ટેન્સ યાદ રાખવાનું કે ભાઈ જ્યારે પણ કોઈ પણ પદાર્થને તમે કોઈ પ્રવાહીમાં ડૂબાડો છો, બરોબર, આંશિક કે સંપૂર્ણપણે, ત્યારે તેના પર લાગતું જે ઉત્પ્લાવક બળ છે એ શું કહેવા માંગે છે તો કે ઉત્પ્લાવક બળનું જે મૂલ્ય છે ને મૂલ્ય એ પદાર્થે કેટલું પાણીનું વિસ્થાપન કર્યું, બરોબર, એના વજન ઉપર હોય. જેમ કે ઉદાહરણ તરીકે આ પદાર્થને મેં પાણીમાં નાખ્યો અને એને ધારો કે 1 કિલોગ્રામ પાણી છે એ બહાર કાઢ્યું, બરોબર. તો આ 1 કિલોગ્રામ જે પાણી છે માની લો કે એનું વજન છે, આટલું વજન વાળું પાણી બારું કાઢ્યું, તો બસ એના વજનને જ આપણે શું કહીએ છીએ તો કે એનું ઉત્પ્લાવક બળ કહીએ. સમજાણું? કેટલું પાણી બહાર કાઢે એ પ્રવાહીનું જે વજન છે એ વજનને જ આપણે ઉત્પ્લાવક બળનું મૂલ્ય કહીએ. ડન. ઓકે અંશ પટેલ બેટા, વેરી ગુડ. આપણે મહેનત કરતી રહેવાનું, તૈયારી કરતી રહેવાની છે. હા ભાઈ. હવે આપણે કેટલા ચેપ્ટર બાકી રહ્યા છે? આઈ થિંક 3, 4 અને 6. હજી એમ તો ઘણા બધા ચેપ્ટર બાકી. રિવિઝનમાં તો આપણે ઘણા બધા બાકી છે. 3, 4, 6, 5 ચેપ્ટરો બાકી ને? હા 5 ચેપ્ટરો બાકી. આપણે 1લી તારીખે 1/4/2024 ના દિવસે આપણે આ રિવિઝન બેચ પૂરી કરવાની છે. હવે આપણા લેક્ચર કેટલા આવે ટોટલ એ જોઈ લઈએ. ટોટલ આપણા લેક્ચરો છે ને આઈ થિંક હવે આવશે, કાલે આવશે 2, એટલે હજી 2 ચેપ્ટર હું પૂરા કરી દઈશ, બરોબર. 1 ચેપ્ટર પૂરું કરી હાલો માની લીધો કે પછી કેટલા 1, 2, 3, 4, 5, 6 ટોટલ આપણી પાસે 1, 2, 3, 4, 5, 6, 7, 8 લેક્ચરો છે. અને આ 8 લેક્ચરોની અંદર આપણે લોકોએ આપણો સિલેબસ પૂરો કરવાનો છે, બરોબર. 8 લેક્ચર અને 5 ચેપ્ટર. થઈ જાય કે નહીં થઈ જાય? થઈ જ જાય ને. હા બાપુ, 8 લેક્ચર ને 5 ચેપ્ટર થઈ જ જાય ને પૂરો. હા ક્લિયર, ડન. ઓકે તો ચાલો, કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આપણે વિદાય લઈએ. આવનારા ક્લાસમાં ખાસ કરીને તમારે લોકોએ શું કરવાનું છે તો કે આવનારા ક્લાસમાં હું થોડુંક કાઢી નાખો, જૂનું જે પ્રિન્ટ થઈ ગયું લાગે છે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. હા આવનાર હોમવર્ક તમારે બધાએ શું કરવાનું છે તો કે ભાઈ ડીપીપીમાં બધાએ હોમવર્ક ચેક કરી લેવાનું છે. ડીપીપીમાં હોમવર્ક ચેક કરી લેવું. ઓકે. અને નેક્સ્ટ આવનારા ક્લાસની અંદર આપણે શું કરવાના છીએ તો કે ભાઈ ચેપ્ટર નંબર જે આપણું 3 છે, બરોબર, 3 પરમાણુઓ અને અણુઓ, આનું આપણે શું જોવાના છીએ તો કે ફૂલમાંથી ફૂલ રિવિઝન. ઓકે ડન. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ.
મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.